ઘરે લાવો આ 6 વસ્તુ આખું વર્ષ વરસતી રહેશે. મહાલક્ષ્મીની કૃપા. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવું વર્ષ તેમના અને તેમના પરિવાર માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. હિન્દુ ધર્મમાં પારિવારિક સુખની સાથે સાથે ધન અને સમૃદ્ધિ માટે કેટલીક વાસ્તુ ટિપ્સ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં જો તમે પણ નવા વર્ષમાં સુખ સમૃદ્ધિની ઈચ્છા રાખતા હોવ તો તમે કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવી આ અપેક્ષા પૂરી કરી શકો છો. એવું માનવામાં આવે છે કે નવા વર્ષ પર આ વસ્તુઓને ઘરમાં લાવવાથી ઘરમાં સકારાત્મકતા તો આવશે જ, પરંતુ આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીનો હાથ તમારા ઘર પર રહેશે. ચાલો જાણીએ કે વાસ્તુમાં કઈ વસ્તુઓને ઘરમાં લાવવાથી સુખ અને સમૃદ્ધિ લાવવાનું કહેવામાં આવ્યું છે. ધન અને પૈસા માટે આ વસ્તુઓ ઘરમાં લાવો. નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવો, પૈસા અને સંપત્તિ ભરપૂર આવશે. 1. તમે નવા વર્ષ પર તાંબાનો સૂર્ય ખરીદી શકો છો. તેને ઘરની દિવાલ પર સ્થાપિત કરો અને પછી જુઓ કે તમારું ઘર કેવી રીતે સુધરે છે. એવું માનવામાં આવે છે કે તાંબાનો સૂર્ય પરિવારની પ્રગતિનો માર્ગ ખોલે છે અને પરિવારના સભ્યોને તેનાથી શુભ ફળ મળે છે. તેનાથી ઘરમાં આવક અને પૈસા આવવાની તકો ઊભી થાય છે. 2. ધાતુના કાચબાને સુખ અને સમૃદ્ધિનો કારક પણ કહેવામાં આવે છે. તમે તેને ઘરે કે ઓફિસમાં રાખી શકો છો. તેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પરિવારમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. તેને રાખવાથી વ્યવસાયમાં પ્રગતિની સંભાવના છે અને વ્યક્તિને આર્થિક લાભ થાય છે. 3. નવા વર્ષના પહેલા દિવસે તમારે દક્ષિણાવર્તી શંખ ખરીદીને ઘરે લાવવો જોઈએ. તેને પૂજા રૂમમાં દેવી લક્ષ્મીની મૂર્તિની સામે રાખો અને તેની પૂજા કરો. એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. 4. નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં કાચું નારિયેળ રાખો. પહેલા દિવસે તેને પૂજા રૂમમાં રાખીને તેની પૂજા કરો અને બીજા દિવસે તેને તિજોરીમાં રાખો. આનાથી આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં પૈસાની કોઈ કમી રહે અને તમારું કામ પૂર્ણ થતું રહેશે નહીં. 5. ગોમતી ચક્ર પણ એક એવી વસ્તુ છે જેને ઘરમાં લાવવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વર્ષના પ્રથમ દિવસે 11 ગોમતી ચક્ર લાવી તેમની પૂજા કરો અને બીજા દિવસે તેમને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. વાસ્તુમાં મોર પીંછાને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મોર પીંછા પરિવારમાં નકારાત્મકતા અને અસ્થિરતાને દૂર કરે છે. તેનાથી ઘરની સમસ્યાઓ દૂર થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી લો જેથી નવા વિડિયોની માહિતી તમને મળે. ધન્યવાદ.